પછી ત્રીજું જોઈ લેવાની. પહેલાં જોઈ લો એક્સવાળી ટર્મ છે, વાયવાળી ટર્મ છે અને કોન્સ્ટન્ટ ટર્મ બી છે જ. દ્વીપ આમાં a1/a2માં આન્સર શું આવશે? a1/a2 2/4. પછી એનું અગાડી 1/2. કેમ કે આ મોટો નંબર 2 નીચે છે એટલે 2 2 ઝા 4 થયું બીજું. b1/b2નો આન્સર 1/2 નહીં, અહીંયા તો 1 છે પણ અહીંયા -2 છે એટલે ઓવરઓલ -1/2. આ બંને સેમ છે કે અલગ અલગ છે? આ બંને સેમ છે. એટલે આ નોટ ઇક્વલ આવ્યું. પહેલો રેશિયો અને બીજો રેશિયો ઇક્વલ નહીં મળે. આનો મતલબ એક પોઈન્ટમાં ઇન્ટરસેક્ટ થાય, કન્સિસ્ટન્ટ. કન્સિસ્ટન્ટ આવ્યું તો આપણે ગ્રાફ આનો ડ્રો કરવું ગ્રાફ પેપર પર. ક્વેશ્ચન 4નો ત્રીજો જોઈ લો. કન્સિસ્ટન્ટ છે કે ઇનકન્સિસ્ટન્ટ આપણે ચેક કરવાનું અને એ આપણે ચેક કરેલું છે. કન્સિસ્ટન્ટ આવ્યું. હવે કન્સિસ્ટન્ટ આવ્યું ને એટલે આપણે ગ્રાફથી આનો આન્સર ફાઇન્ડ કરવાનો. ચેક કરેલું છે ને પહેલાં આપણે નોટબુકમાં ચેક કરેલું હતું. હવે ગ્રાફ ડ્રો કરવા સારું પહેલાં મેં એનું ઇક્વેશન લખી લેમ. હવે સુજલ બધા આન્સર આપજે. આના પરથી હવે એક્સ અને વાયની વેલ્યુ ફાઇન્ડ કરવાની. આ -6 છે ને, મેં એને આ સાઈડ લખી લેમ તો જરાક સારું પડે આપણને, કેમ કે આપણે નંબર બધા એક સાઈડ જ કાઢવાના છે ને. તો આ -6 મેં આ બાજુ જ લખી લેમ 6. હવે જો મેં એક્સની વેલ્યુ 0 રાખું તો વાયની વેલ્યુ શું આવશે? એક્સની વેલ્યુ 0 રાખવું એટલે હવે તમારે લખીને ચેક નહીં કરવાનું. 2 × 0 2 × 0 0 0 તો હાથ મૂકી દેવાનો એમ. તો y = i. એટલે જો એક્સની વેલ્યુ 0 રાખી તો મેં 0 લખું એક્સ પાસે અને વાયની વેલ્યુ કેટલી આવી? 6. હવે આઈડિયા 0 રાખ. જો વાયની વેલ્યુ 0 રાખું તો y 0 આવી ગયું છે તો y મેં કાઢી નાખું તો 2x = 6. એક્સની વેલ્યુ 2x = 6 હોય તો એક્સની વેલ્યુ કેટલી આવે? 6/2 3 આવશે. આ જરાક ઇઝીલી થઈ ગયું. પોઈન્ટ કયા છે આમાં? પહેલો પોઈન્ટ આવી રહ્યો 0,6 અને બીજો પોઈન્ટ 3,0. હવે આમાં આને બી થોડુંક ઇઝી કરવા સારું આવી રહ્યું -4 છે ને, મેં આ સાઈડ લખી લેમ તો +4 થાય ને. હવે એક્સ અને વાયની વેલ્યુ મેં 0 રાખવા એરિયા. એક્સની વેલ્યુ 0 રાખે તો શું આવશે? જો એક્સની વેલ્યુ 0 તો આનું આ બેનું મલ્ટીપ્લાય 0 આવી જાય તો -2y = 4. વાયની વેલ્યુ કઈ આવે? -2. અને મેં -2 બી છે ને અહીંયા. તો જો મેં એક્સની વેલ્યુ 0 રાખું તો વાયની વેલ્યુ આના પરથી -2 આવશે. અને વાયની વેલ્યુ 0 રાખો તો વાયની વેલ્યુ 0 મતલબ આ -2 ને વાયનું મલ્ટીપ્લાય 0 આવી જાય તો 4x = 4. એક્સની વેલ્યુ 1 આવશે. તો આમાં પોઈન્ટ જરાક ઇઝીલી આવી ગયા. એકચ્યુઅલી આ મેં તમને આપવાનો હતો ને. હવે તમારે આ એરવા પોઈન્ટ આમાં લોકેટ કરવાના છે, આમાં અને એરવા. જો આમાં મેક્સિમમ મોટો નંબર 6 છે અને આ બાજુ નેગેટિવમાં -2 છે તો એ પ્રમાણે તમે કરો, જાતે કરો. તો હવે આ એરિયા લાઇન માટે આ 2 પોઈન્ટ મળ્યા છે અને આ લાઇન માટે આ 2 પોઈન્ટ મળ્યા છે. આ ગ્રાફ એકચ્યુઅલી મેં ક્લાસ વર્કમાં આપેલો હતો છોકરા લોકોને કરવા માટે, તો એ પછી અહીંયા મેં કરાવી દેમ. જોઈ લો કયા કયા પોઈન્ટ છે. 0 6 3 0 0 -2 ને 1,0 આટલું છે. એટલે મેક્સિમમ મારે 6 સુધી નંબર લખવા પડે અને 6 અને આ બાદ તો -2 જ છે તો એટલા મેં નંબર્સ પહેલાં લખી લેમ. અહીંયા મેં બોલપેનથી ડ્રો કરવું એનો મતલબ કે મેં પેન્સિલથી ડ્રો કરા ને તો કદાચ કેમેરામાં એકદમ ક્લિયર દેખાય નહીં, એટલા માટે. આ બી ક્લિયર દેખાતું છે કે મેં બ્લુ પેન જ લઈ લેમ.
અહીંયા 0 આવશે, પછી આ બાજુ 1 2 3 4 5 અને 6 સુધી છે ને નંબરનું મારે કામ હતું. આ એરો એક્સ એક્સિસ છે અને આ બાજુ -1 ને -2 લખી લેમ. -2 સુધી કામ છે. અહીંયા બી મેં 6 સુધી લખી લેમ. આ એરવા ડેશ કર્યું છે. ડેશ કર્યું એટલે ખાલી આ પોઈન્ટને રિપ્રેઝન્ટ કરવા માટે. ડોટ કરે તો બી કંઈ નહીં, પણ ડેશ કરે તો જરાક પરફેક્ટ ખબર પડે. ડેશ એકચ્યુઅલી થોડુંક માઇનસ જેવું દેખાય, પણ હવે શું કરે, ડેશ કરવા જ પડે. આ બાજુ આ એરવા -2 સુધી લખ્યું છે અને આ છે વાય એક્સિસ, કેપિટલ વાય. હવે પોઈન્ટ કયા છે? 0,6 3,0. તો 0,6 પોઈન્ટ આયરું આવે અને 3,0 પોઈન્ટ આયરું આવે. જો આ પોઈન્ટ કઈ જગ્યાએ કેવી રીતે મૂકવાના નહીં ખબર પડતી હોય ને, તો 9th સ્ટાન્ડર્ડ માટે બી આપણે 3rd ચેપ્ટર હોય ને 9thમાં, તે આપણે મૂકેલું છે યુટ્યુબ પર, મુકાઈ ગયું છે આખું જ. તે તમે જોઈ લેજો. એમાં તમે ઇન્ટ્રોડક્શનનો વિડીયો જોવો ને તો એટલે બધું કવર થઈ જાય. તો હમણાં આ 2 પોઈન્ટ મળ્યા છે, તો આપણે એ બંને પોઈન્ટ પરથી આવી રહ્યા લાઈન ડ્રો કરી દઈએ. આયરુઆ આપણી પહેલી લાઈન હતી, જે આ 2 પોઈન્ટ પરથી મળી. એનું ઇક્વેશન છે આયરુઆ 2x + y = 6. તો એ મેં અહીંયા લખી લેમ. અને બીજા છે આ 2 પોઈન્ટ 0, -2 ને 1,0. તો 0, -2 ક્યાં આવે? -2,0 ના આયરુઆ. તો આ 0, -2 આયરુઆ પોઈન્ટ છે. અને બીજું પોઈન્ટ કયું હતું? આ થઈ ગયું છે આયરુઆ 1,0. તો 1,0 એટલે આ જ પોઈન્ટ. બહુ નજીક આવી ગયું. પોઈન્ટ નજીક આવી જાય ને તો થોડુંક પરફેક્ટ કદાચ નહીં ડ્રો થાય એવો ડર રહી. પણ મેં જ્યારે ડ્રો કરું ને ત્યારે થોડુંક ધ્યાન રાખું. જો ધ્યાન હું રાખે ખબર, મેં આઈરિયા લાઇનને કઈ જગ્યાએ ટચ થાય? આઈરિયા લાગીને અહીંયા ટચ થતું છે. અહીંયા એટલે એકચ્યુઅલી 2 પોઈન્ટ છે ને. જો આયરુઆ એક્સ એક્સિસ 2 ને એક્સ એક્સિસ પર આયરુઆ 2 છે ને વાય પર બી 2, એટલે આન્સર કદાચ મારો રાઈટ હશે. જો 2.1 કે 2.2 એવી જગ્યાએ ટચ થતા ને તો મને થોડોક ડર રહેતો કે આયરો આન્સર રોંગ છે કે રાઈટ, કંઈ પરફેક્ટ ખબર નહીં પડે. પણ રાઉન્ડ ફિગર આયરો આ નંબર આવી ગયો છે ને 2.1 આવે ને તો આપણને થોડુંક એમ તેમ લાગે, પણ આયરો એક્ઝેક્ટલી 2 પર ટચ થતું છે, એટલે આયરો આ પરફેક્ટ આન્સર હશે કદાચ. તો આયરો મેં જોઈન કરી દઉં. ઓકે, આ 2 પોઈન્ટ હતા, લાઇન ડ્રો થઈ ગઈ છે. હવે લાઇનનું ઇક્વેશન ક્યાં છે? 4x - 2y = 4. તો એ મેં આ બાજુ લખી લેમ. દેખાતું? બહુ દૂર ગઈ લાગ્યું. 4x - 2y = 4. હવે શું કરવાનું? આપણો આન્સર આયરો આ છે. ગ્રાફિકલી જે સોલ્યુશન મેળવવાનું હતું, લાવવાનું હતું, આવી ગયું છે. અને આયરુઆ પોઈન્ટ આના પર આયરુઆ 2 છે ને, આના પર બી 2, એટલે x કોઓર્ડિનેટ 2, y કોઓર્ડિનેટ બી 2. તો આન્સર છે આયરુઆ આના પરથી x = 2, y = બી 2. એટલે આપણે સવાલ આયરુઆ કરતા હતા ને, ક્યાં ગયો? આયરુઆ કરતા હતા. એમાં લખેલું હતું કે કન્સિસ્ટન્ટ છે કે નહીં એ ચેક કરવાનું. તો આપણે ચેક કર્યું, એ બોર્ડ પર જ ચેક કરેલું હતું. અને પછી જો કન્સિસ્ટન્ટ આવ્યું હોય, આપણું કન્સિસ્ટન્ટ આવેલું ને આયરુઆ, એટલે આપણે આનું ગ્રાફથી સોલ્યુશન ફાઇન કર્યું. તો સોલ્યુશન આયરુઆ આવ્યું છે x કોઓર્ડિનેટ બી 2 ને y કોઓર્ડિનેટ બી 2. એનો મતલબ x = 2 ને y = બી 2. તો આયરો આન્સર આવી ગયો છે.